રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદી ગામમાં શુક્રવારે એક દુઃખદ ઘટના બની હતી। સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત તૂટી પડતા 7 માસૂમ બાળકોના મોત થયા હતા અને અનેક બાળકો ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માત સમયે બાળકો પ્રાર્થના સભા માટે શાળામાં હાજર હતા। અહેવાલો અનુસાર આ જર્જરિત શાળાની ઇમારત અંગે અનેક ચેતવણીઓ આપવામાં આવી હતી, તેમ છતાં વહીવટી તંત્રે તેને અવગણવા કરી હતી। આ મામલે 5 શિક્ષકો અને શિક્ષણ વિભાગના એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે શાળાની દિવાલો અને છત પહેલાથી જ જર્જરિત હાલતમાં હતી। થોડા સમય પહેલા પ્લાસ્ટરિંગ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી। આ શાળાની ઇમારત 78 વર્ષ જૂની છે। વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર છત પરથી પોપડા પડવા લાગ્યા હતા। આ અંગે શિક્ષકોને ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે ધમકાવી અને બેસાડી રાખ્યા હતા। ત્યારબાદ અચાનક છત તૂટી પડી હતી। આ દુર્ઘટના દરમિયાન શિક્ષકો નાસ્તો કરી રહ્યા હતા।